કોઈ પણ મિલકત ખરીદો ત્યારે બ્લેકનું પેમેન્ટ શું અને વ્હાઇટનું પેમેન્ટ શું. મિત્રો, આ રીલ બનાવતા પહેલા કહી દઉં કે આ જે પ્રેક્ટિસ કે જેની હું વાત કરું છું સદંતર ગેરકાયદેસર છે અને સરકારની નજરે એ ગુનો બને છે અને એની તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. પરંતુ માર્કેટમાં વર્ષોથી આવી ભાષાનો ઉપયોગ પણ થાય છે અને આવી પ્રવૃત્તિ ચાલતી હોવાનું જગ જાહેર છે. અને એ વાત છે, કોઈ પણ મિલકત ખરીદો ત્યારે બ્લેકનું પેમેન્ટ શું અને વ્હાઇટનું પેમેન્ટ શું, એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો મિત્રો, જ્યારે તમે મિલકત ખરીદવા જાઓ ત્યારે કાં તો કોઈ મકાન માલિક, મિલકતનો માલિક હોય, અથવા તો તમે નવું મિલકત લેતા હોય ત્યારે બિલ્ડર દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ દસ્તાવેજની વેલ્યુ અલગ હશે અને તમારે મને જે કિંમત આપવાની છે એ અલગ હશે. એટલે તમને ઉદાહરણ સાથે સમજાવું કે ધારો કે કોઈ મિલકતની કિંમત છે 50 લાખ રૂપિયા, તો એમાં સરકારની જે જંત્રીનો રેટ હોય સરકારની રેટનો, તો એ પ્રમાણે એનું દસ્તાવેજ 30 લાખનો જ થાય છે. એટલે 30 લાખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય છે. એટલે બાકીના 20 લાખની કિંમત એટલે ટોટલ 50 લાખ છે એ બજાર કિંમત છે. એટલે 20 લાખ રૂપિયા છે એ જે મકાન વેચનાર હોય, મિલકત વેચનાર હોય, એ રોકડામાં લે છે. એ રોકડામાં પેમેન્ટ લે એને બ્લેકનું પેમેન્ટ કહેવાય. અને તમારા દસ્તાવેજની વેલ્યુ માટે જે પેમેન્ટ બતાવવાનું હોય, ધારો કે 30 લાખ રૂપિયા છે, એ પેમેન્ટ છે એ વ્હાઇટનું પેમેન્ટ કહેવાય. એ ચેકથી કે ડિમાન્ડ ડ્રાફ્ટથી આપવાનું હોય છે અને મિલકતનો જે દસ્તાવેજ થાય એમાં એનું લખાણ હોય છે. જ્યારે તમે આ રોકડામાં પૈસા આપ્યા જેને બ્લેકનું પેમેન્ટ કહેવાય, એ પેમેન્ટનું કોઈ જ જાતનું લખાણ હોતું નથી. સરકાર દ્વારા આને આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવામાં આવતું નથી અને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારી મિલકતની જે પૂરેપૂરી કિંમત હોય એ પૂરેપૂરી કિંમતનો જ દસ્તાવેજ કરવો જોઈએ, જેના કારણે તમારો ભવિષ્યમાં કોઈ તકલીફ પડે નહીં અને સરકારને જંત્રી એ કિંમત પૂરતી ચૂકવવી જોઈએ એટલે સરકારમાં પણ આવક થાય. એટલે બ્લેકનું પેમેન્ટ અને વ્હાઇટનું પેમેન્ટ શું છે એનો તમને આઈડિયા આવી ગયો હશે. અને હા, તમને પણ એક વસ્તુ કહું, તાજેતરમાં અખબારોમાં સમાચાર આવ્યા છે કે જે લોકોએ આવા બ્લેકના પેમેન્ટો કરેલા છે એને ઇન્કમટેક્સ વિભાગથી નોટિસો મળી છે. એટલે આવું કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ ગેરકાયદેસર છે.